ભંડોરી ગામ અને ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ કૃષ્ણા કાલરિયાનો ભવ્ય વિજય। માળિયા હાટીના તાલુકાના ભંડોરી ગામે સરપંચ પદે કૃષ્ણા ગોપાલદાસ કાલરિયાનો ભવ્ય વિજય થયો છે, જ્યારે ગ્રામજનોએ વિકાસના સમર્થનમાં આપ્યું હતું અને વિજય બાદ કૃષ્ણાબેન ગામના સર્વાંગી વિકાસની ખાતરી આપી હતી। ગામના રસ્તા, પાણી, લાઇટ, મહિલા કલ્યાણ જેવી તાત્કાલિક સમસ્યાઓ ઉકેલવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। જૂનાગઢ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દિલીપસિંહ સિસોદિયાની મહેનત આખરે રંગ લાવી। ભંડોરી ગામમાં વિજયની ખુશી પ્રસંગરૂપ ઉજવણી સાથે વ્યક્ત થઈ। ગ્રામજનોએ મતદાનમાં ઉમંગભેર ભાગ લઈ લોકશાહીની મજબૂતીનું દર્શન કરાવ્યું। વિકાસને પસંદગી મળતા ભંડોરી ગામે જીતનો નવો અધ્યાય લખાયો છે અને જ્યારે માળિયાના હાટીના તાલુકાના જૂથળ ગામ પંચાયતમાં મહિલા ઉમેદવારનો વિજય જમનાબેન સેવરા સરપંચ પદે ચમક્યા હતા। જૂથળ ગામની ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણીમાં મહિલા સશક્તિકરણની ઝાંખી જોવા મળી। જમનાબેન જયંતિલાલ સેવરાએ 66 મતોના બહુમતી સાથે વિજય હાંસલ કર્યો। આખા મતગણતરી દરમિયાન ભારે રસાકસી જોવા મળી હતી। જે જૂથળની જનતાએ મને મત આપ્યા એનો ખૂબ ખૂબ હું આભાર માનું છું ને ઘણા બધા ધાર્યા પણ અઢળક મત મને આપ્યા। જૂથળની જનતાને ખૂબ ખૂબ આભાર માનવું છે ને હવે પછી જે આવતી પેનલ છે ખૂબ જૂથળનો વિકાસ કરે ને આગળ વધે એમાં સહભાગી છું ને ખૂબ ખૂબ જૂથળની જનતાનો આભાર હું માનું છું। સરપંચ તમને કેટલા કુલ મત મળેલ છે? મને 1569 મત મળે છે। કૃષ્ણાબેન ગોપાલભાઈ કાલરિયા ભંડોરી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 450 મતે જીતેલા છે, વિજય થયેલા છે। 6 વોર્ડ અને 10 વોર્ડમાંથી 6 વોર્ડ મળેલા છે। ટોટલ કેટલા મત મળેલા છે સરપંચ? 1954। સરપંચ, આગળના કામ જે તમારા થોડા ઘણા બાકી હશે એ કામની અપેક્ષા તમારી પાસે બહુ મોટી રહેશે, એના વિશે તમે શું કહેશો સરપંચ? બસ એ કામ પૂરા કરવામાં અમે પૂરેપૂરી મહેનત કરશું અને કોશિશ કરશું। સ્ટીલ કરો, એ સ્ટીલ કરો। ગામની અપેક્ષા મુજબ ગામના સૌ લોકોને સાથે રાખી અને કામ કરશું અને જે પણ કાંઈ કામ બાકી છે એ પૂરેપૂરી રીતે પૂરા કરવાની કોશિશ કરશું। મારા ઘરમાં પત્ની જૂથળ ગ્રામ પંચાયતની ઉમેદવારી કરતા હતા, એમાં વિજય થયો છે અને હું નથી જીતો, આ જૂથળ ગામની જનતા જીતી છે અને તમામ પ્રશ્નોનું નિરાકરણ લઈ અને ગરીબોને આનંદ અને ગમે પ્રશ્ન છે એનું નિરાકરણ લઈ આવ્યું। પાણી, લાઇટ, રોડ, રસ્તા કોઈ પણ ને અન્યાય નહીં થાય એવી હું ખાતરી આપીશ। પ્રશ્નોનો સોલ્વ કરવા સરપંચ, તમારી જીતને તમે કઈ રીતે બિરદાવશો કે પહેલેથી છેલ્લે સુધી ફાઇટ રહી છે, તો તમે ગ્રામજનોને અને મતદારોને શું સંદેશ આપશો? આ મારી જીત નથી, આ જૂથળ ગામમાં દરેક સમાજ છે એની જીત છે। બધા સમાજને બધા સમાજને હું છે ને અભિનંદન પાઠવું।